મોડાસા જીવનદીપ મંદબુદ્ધિના બાળકોએ અનોખી રીતે દીપાવલી પર્વની ઉજવણી કરી। અરવલ્લીના મુખ્ય મથક એવા મોડાસા શહેરના જીવનદીપ ટ્રસ્ટ દ્વારા ચાલતી જીવનદીપ મંદબુદ્ધિ બાળકોની શાળામાં શહેરના નામાંકિત ડોક્ટરો તેમજ બિલ્ડર્સ દ્વારા દીપાવલી પર્વ નિમિત્તે મંદબુદ્ધિ બાળકોમાં ઉત્સાહ અને ઉમંગમાં ઉમેરો કરવા માટે તેમને પ્રોત્સાહિત કરી દેશભક્તિ ભજનો તેમજ ફિલ્મી ગીતો ઉપર ડાન્સ કરાવી અનોખી રીતે દીપાવલી પર્વ મનાવવામાં આવ્યો, જેનો શ્રેય એના મેડમ નીલોફરબેનને જાય છે। આવા બાળકોને આવી પ્રવૃત્તિ કરાવી અને બાળકોને તૈયાર કર્યા હતા અને આ કાર્યક્રમમાં દાનવીર ભામાસા, કમલેશભાઈ પટેલ તથા ભાવેશભાઈ જયસ્વાલ અને ડોક્ટર મુકેશભાઈ પટેલ અને જાનીમાની હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી। ભરત કડિયા, એબી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। આજે દિવાળીના પવિત્ર દિવસે મોડાસા એક સેવાકીય સંસ્થાઓથી ભરપૂર સંસ્થા છે। મોડાસાની અંદર એક મંદબુદ્ધિના બાળકોનું એક આવું સેન્ટર ચાલે છે અને આજે રોટરી ક્લબ મોડાસાને આ જગ્યાએ આવવાનો અવસર મળ્યો। ખરેખર એક સેવાકીય પ્રવૃત્તિની ગણીએ તો આજે જે મંદબુદ્ધિના બાળકો જે ઘેર સચવાતા નથી તો એક નીલોફરબેન સુથાર દ્વારા એક પ્રશંસનીય કામગીરી મોડાસા શહેરની અંદર કરવામાં આવી છે। નીલોફર મેડમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે 3 વર્ષથી લઈને આજે 40 વર્ષ 45 વર્ષ સુધીની ઉંમરના બાળકોને જે રીતે સાચવે છે, અહીં છોકરાઓની પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે એક નાનકડા મકાનની અંદર ખરેખર ગામના દાતાઓને પણ વિનંતી કરું છું, બાબાઓને વિનંતી કરું છું કે આવી સંસ્થાની અંદર આવી અને એક મોટી જગ્યા સ્વરૂપે કોઈ જગ્યા આપે અને એ જગ્યાના બે આવા છોકરાનો લાભ મળશે। મોટાભાગના છોકરા મોડાસા શહેરના, મોડાસા તાલુકાના છે, તો મોડાસાના દાતાઓને ફરીથી વિનંતી કરું છું કે આવી સંસ્થાને ડોનેશન આપી આ સંસ્થાને આગળ લાવે અને ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા બાળકો ભગવાનને જન્મ ના આપે। અસ્તુ।